ગુડ મોર્નિંગ, રામ રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, હસવું આવશે અને દુઃખે થશે કે આ લોકો કયા પ્રકારની માનસિકતાવાળા પરીક્ષાનું સ્તર જે છે ને ક્યાં લઈ જાય છે. પરીક્ષામાં કેવા પ્રશ્ન તમે સાંભળો તો ખરા. આમ થઈ જશે કે આવા પ્રશ્નો આ બનાવે છે કોણ હે એ લોગ, કહા સે આતે હે. આપણે પેલા હમીએ મીમ્સમાં સાંભળીએ ને એના જેવું થઈ ગયું. એસએસસીનું આન્સર કી આવી, એના અંદર કેવા પ્રશ્ન આવ્યા ખબર છે કે છોકરાઓને એમ થઈ જાય કે પેપર દેતા હોય ત્યારે એને દાંત ચડે, ખીચ ચડે, ટાઈમ બગડે કે શું કરવું. તમને 2 પ્રશ્નના એક્ઝામ્પલ આપું, બરાબર છે. આપણે દિશા કસોટીનો પ્રશ્ન આવે કે ભાઈ માનો કે રામ છે એ 10 કિલોમીટર જમણી બાજુ જાય ને આમ જાય ને તેમ જાય ને પછી જાય ને તો છેલ્લે એનું મુખ કઈ તરફ છે, તો તમે આનો આન્સર શું હોય? ઉત્તર દિશામાં છે, પશ્ચિમમાં છે, પૂરબમાં છે, અથવા તો આટલો દૂર છે, આમ છે તેમ છે. એના ઓપ્શન શું આવ્યા ખબર છે તમને? સાંભળીને દાંત ચડશે. એનું પહેલું ઓપ્શન એવું આવ્યું કે બધી ગાય કૂતરા છે, ફૂલ છે એ બાળક છે, બાળક ફૂલ છે, બરાબર છે, ગાય બકરી છે. આવા ઓપ્શન આવ્યા. હવે આખો દિશા કસોટીનો પ્રશ્ન અને ઓપ્શન આવા, છોકરાને શું કરવાનું? બરાબર છે. હજી આની પાછળનો ખેલ જોજો. હજી બીજો પ્રશ્ન બીજો એવો પૂછ્યો કે બંધારણનો કયો આર્ટિકલ જે છે એ રાઇટ ટુ ફ્રીડમ, રાઇટ ટુ સ્પીચ ફ્રીડમ, બોલવા માટેની જે છૂટછાટ છે એ તમને આપે છે. બરાબર. આ પ્રશ્ન એવો હતો કે ભાઈ સભાઓની અંદર તમે પ્રવચનો કરો, આવો બંધારણના કયા અનુચ્છેદ મુજબ તમે બોલી શકો છો. બરાબર. તો આના સાચા આન્સરો જે છે એ તમને કંઈક એવા હોવા જોઈએ, અથવા તો ટીક કરવા માટે કે અનુચ્છેદ 10 છે, અનુચ્છેદ 19 છે, અનુચ્છેદ 20 છે કે અનુચ્છેદ પ્રકારના. એના ઓપ્શન કેવા આવ્યા ખબર છે? સાંભળજો, દાંત ચડશે. ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન કે કાર્બન ડાયોક્સાઇડ. બતાવો તમે શું સિલેક્ટ કરો. બરાબર છે. હવે આવા પ્રશ્નો આ 2 મેં તમને કીધા, આવા 4-5 એવા દરેક શિફ્ટમાં એવું છોકરાઓ કહે છે. હવે જો આ વાત સાચી હોય તો છોકરાઓને શું કરવાનું? જે તે સમયે કન્ફ્યુઝ થાય, 2-3 વાર વાંચે, એની 5-7 મિનિટ બગડે. પરીક્ષામાં 5-7 મિનિટ એટલે બહુ મોટી કહેવાય. બરાબર. એનાથી વિશેષ વાત કરું તો એક્ઝામ પૂરી થાય પછી તમને પાછા એમ કહે કે જો તમને કોઈ ઓપ્શનમાં વાંધો હોય તો તમે આના માટે ઓબ્જેક્શન રાઇઝ કરો. અને ઓબ્જેક્શન રાઇઝ કરવા માટે દરેક પ્રશ્નના 50 રૂપિયા તમારે કપાવવાના. પછી એ લોકોને લાગે કે ના ના સાચું છે, આ ભાઈએ કીધું એ વાત સાચી છે, એવું એના નિષ્ણાંતો કેવા હશે કે જેને પેપર સેટ કર્યા એ જ લોકો હશે. એ પાછા જોશે અને એને એવું લાગશે કે ના આમાં ભૂલ છે, તો તમારી વાતને માન્ય રાખે. તમે વિચાર કરો, જેણે આ ટાઈપનું પેપર બને હું એના પેપરને જોવા બેસશે? ઓલા કે ને પોતાની માને કોઈ ડાકણ કીએ. બરાબર છે. તો આવી રીતે તો પરીક્ષાઓની અંદર આપણે કેટલું સ્તર નીચે લઈ જઈએ છીએ. અથવા તો એક વાત તો પાકી થઈ કે પરીક્ષાઓ પદ્ધતિ અને પરીક્ષાઓ લેવા માટે કોઈ ગંભીર છે જ નહીં. જે એવું ઠોકી નાખો, જેને બનાવ્યું એમ કરી નાખો. એવું નથી લાગતું તમને? તમે વિચારો, આ રીતની આ તમારી તૈયારીઓ જે છે એની સાથે મજાક થઈ રહી છે. મને લાગ્યું કે તમારા સુધી વાત પહોંચાડવી જોઈએ એટલે મેં પહોંચાડી છે. બરાબર છે. બાકી તો આપણે જે કરીએ છીએ ઘરે રાખીએ. વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરજો. બરાબર.